સિક્યુરિટી હટાવવા પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કરાયો. બોગસ વિડીયો મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાશે. મકરપુરાની 16,087 ચોરસ મીટર જમીનનો વિવાદ. શહેરના મકરપુરા વિસ્તારની 16,087 ચોરસ મીટર જમીનના વિવાદ ટાણે મકરપુરા પોલીસે સિક્યુરિટી હટાવવા કરેલી કાર્યવાહી એકતરફી હોવાના આક્ષેપ દસ્તાવેજ કરનાર મુકેશ કિકાણી અને તેના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારના ટાઇલ્સના વેપારી મુકેશ કિકાણીએ 2030માં મૂળ માલિક પાસે મકરપુરાની 16,087 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ ₹9.73 કરોડમાં કર્યો હતો અને આ અંગે મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ભૂપેન્દ્ર શાહે, ચિંતન પટેલ, નરેન્દ્ર પટેલ, દર્શિત શાહ અને પુનિત સંઘાણીના મેળાપીણામાં બોગસ ડેવલપમેન્ટ કરાર કર્યો હતો, જેમાં જમીન પટેલની બનાવટી સહી કરી હતી. અગાઉ ચિંતન પટેલે મકરપુરામાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં FSLની તપાસમાં જમીન પટેલની સહી અલગ આવી હતી, જે બાદ ફરિયાદી જ તે સમયે આરોપી નીકળ્યો હતો. શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીમાં 10 પૈકી 5 ભાગીદારો ચંદ્રેશ પટેલ, મિરાંત પટેલ, મિતા કિકાણી, રેખા પટેલ અને અસ્મિતા પટેલે જણાવ્યું હતું કે તે સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર થયો ન હતો. ઉપરોક્ત જમીનમાં શ્રીજી કોર્પોરેશનને કોઈપણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો હોય તેવા ઉલ્લેખ બનાવટી કરારમાં નથી, જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાવતરું થયું હતું. આ ઉપરાંત જમીનમાં સિક્યુરિટી બેસાડી છે, જે સિક્યુરિટીને હટાવવા માટે મકરપુરા પોલીસે ગત તારીખ 3 જાણ કરી હતી. પોલીસની આ કાર્યવાહી પણ એક તરફી હતી. બીજી તરફ બોગસ વિડીયો મુદ્દે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું. મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે. મારું મકરપુરા 272 ની જગ્યા આવેલી છે, 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે. એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023 ના રોજ. એ દસ્તાવેજ 9,74,000 દસ્તાવેજ કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે, ચેકથી પેમેન્ટ કરેલું છે. બરાબર. આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં. એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો. એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો. મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી, તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ જૂઠો ડેવલપમેન્ટ કરાર. એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ, ચીટિંગની. એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ. સાહેબ, મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેજ, મેં એમાં હેનું ચીટિંગ કર્યું? ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો. તો એમણે તપાસ ઉચ્ચ અધિકારીને આપી. ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ FSLમાં મોકલ્યો. FSL રિપોર્ટ આવી ગયો. FSL રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી. ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા. ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે. એની સામે મેં સિક્યુરિટી મૂકી છે. એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે, એ છોકરોને એનું ફેમિલી ત્યાં નાખી દીધું છે અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે. એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે. અને આ માટે હું PI મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે. અરજી આપી પછી સિક્યુરિટી લેખી, તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો. એટલે આમાં શું છે, પોઝેશન કોનું એ કહે તો મેં તો હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું. ડેવલપમેન્ટ વાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને લેખિતમાં અરજી આપેલી છે. અરે મારી મારી આગળ છે, નગીનભાઈ મને આપેલી છે કે રજા ચીઠીના જે પૈસા ભરેલા છે એની ઓરિજિનલ પાવતીઓ મારી આગળ છે. બરોબર છે. શ્રીજી કોર્પોરેશન આગળ શ્રીજી કોર્પોરેશનનું ભાગીદારી ડીડ જ ઓરિજિનલ નથી. આ ચંદ્રેશભાઈ આગળ છે ઓરિજિનલ ડીડ, ચેકબુક, પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે. શ્રીજી કોર્પોરેશનનું જ ઓરિજિનલ કાંઈ નથી. અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજની કોઈ વેલિડેશન જ નથી રહેતી. 8/2/2023 ના રોજ મારો દસ્તાવેજ થયો. દસ્તાવેજ થઈ ગયો, મારો મંજૂર થઈ ગયો. દસ્તાવેજ ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો. મેં સિટી સર્વેમાં એન્ટ્રી આપી, એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ. 3 મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું. વાંધા અરજી કલેક્ટરમાં મેં અરજી કરી.
કે ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજૂર ના પાડે તો બરોબર, રાહિત વ્યક્તિ ના પાડે કેવી રીતે ના પાડે? તો કલેક્ટર સાહેબને અરજી આપી, એની ગઈકાલની તારીખ હતી સુનાવણી, હવે 11 તારીખે એનો ઠરાવ છે મંદિરનો. હવે એ આ પેલા જૂનો ડેવલપમેન્ટ કરાર હતો ત્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નતો, તે પેલા એને દાવો કરી દીધેલો. હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે, એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને. પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે. પોલીસમાં જે અરજી કરી છે તપાસ કરતા એવી ખબર પડી છે કે એ તો દફતરે કરવામાં આવી છે. અરજી મારી અરજી તો મેં 4-5 વખત અરજીઓ કરી છે, પણ કોઈ મારી અરજીઓ દફતરે કરે છે. હા, માનું છું ને, ફોડ મારી હારે ફોડ જ કરે છે આ લોકો. અને ઉત્સાહમાં એવી રીતે વિડીયો ક્લિપો બહાર કરે છે કે મારા અવાજમાં મારી જૂની બોલેલી મશ્કરીમાં થયેલી વિડીયો ક્લિપો તોડ પાડીએ કરવાનો, પૈસાનો તોડ સિવાય બીજું કોઈ કામ નથી. આ ભૂપેન્દ્ર શાહ ઉર્ફેટીનો આખા બરોડાને બધા મીડિયા સહિત પોલીસ સહિત બધા કર્મીઓને ખબર જ છે કે આ તોડ સિવાય બીજું કોઈ વાત જ નથી આમાં. લેન્ડ ગેબિંગની મેં ફરિયાદ આપેલી જ છે, પણ મારો નંબર હજી આવ્યો નથી. મેં લેન્ડ ગેબિંગની ફરિયાદ આપેલી છે કલેક્ટર સાહેબને કે ભાઈ આમણે કબજો જમાવ્યો છે. મેં લેન્ડ ગેબિંગની 7મા મહિનામાં ફરિયાદ આપેલી છે. સીએમઓ, હોમ મિનિસ્ટરો બધે મેં ફરિયાદોની અરજીઓ આપેલી છે બધી, પણ કોઈ એક્શન લેવાતા નથી. એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. ન્યાયતંત્રને જો આ પ્રેસ કોન્ફરન્સ કરી ન્યાયતંત્ર સાંભળશે એટલે જોઈએ કોણ સાચું છે કોણ ખોટું છે. એ તો એમને બી ખ્યાલ આવે જ છે, બેટા છે તો એમને બી જે ન્યાય લેવો એ લઈ શકે છે સાચા માટે. મારું નામ ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ છે અને મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદાર મેં હું પોતે છું. 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે. આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી ને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર, એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી. રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી. એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે. અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજિસ્ટ્રેશન ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી, અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું, તેમ છતાં પણ હાજર રાખેલ નથી. આજે તમે કોની સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા છો? એમની સાથે તમારું શું સંબંધ છે? તમારું શું કહેવું છે? અમારે એમની સાથે સંબંધમાં કશું મિત્રતાનો જ હતો, પણ 2019 પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે. અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ અમે 5 ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી. કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે એમને કોઈ અધિકાર આપેલા નથી. અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે, કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે. કમિશનર, પોલીસ કમિશનર શ્રી સાહેબ, મહેરબાની કલેક્ટર સાહેબ, તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ મળશે જ. આમાં મુખ્ય ષડયંત્રકાર 5 ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે, પુનિત સાંગાણી છે, દર્શિત શાહ છે, અલ્પાબેન શાહ છે, સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે. બાકી આ 5ની તાકાત નથી કે આવું કશું કરી શકે. તો આ જે જમીન છે એના ઓરિજિનલ દસ્તાવેજો કોની પાસે? ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કિકાણી પાસે છે. બરાબર છે. અને તમે પોલીસમાં ગયા તો શું થયું? પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે. ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો, ખબર નહીં કેમ. હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી. એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબને.